सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणा नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ધન્યાષ્ટકમનો ત્રીજો અને ચોથો શ્લોક વાંચીએ આપણે. त्यक्त्वा गृहे रतिमतो गतिहेतुभूताम् आत्मेच्छयोपनिषदर्थरसं पिबन्तः वीतस्पृहा विषयभोगपदे विरक्ताः धन्याश्चरन्ति विजनेषु विरक्तसङ्गाः त्यक्त्वा ममाहमिति बन्धकरे पदे द्वे मानावमानसदृशाः समदर्शिनश्च कर्तारमन्यमवगम्य तदर्पितानि कुर्वन्ति कर्म परिपाकफलानि धन्याः। मम अहम इति द्वे बंधकरे पदे त्यक्त्वा બંધન કરનારી હોય તો આ વસ્તુઓ છે. એવું છે કે પ્રશ્ન જેટલો સારી રીતે સમજાય ઉકેલ એટલો સારી રીતે કરી શકાય. રોગોનું નિદાન જેટલું સ્પષ્ટ થશે એટલે એની ટ્રીટમેન્ટ વધારે અસરકારક રીતે થઈ શકશે. એટલે આપણે પહેલાં તો એ જાણીએ કે સંસાર એટલે બંધન, જન્મ મૃત્યુ. બંધન એટલે શું બંધન છે? પહેલાં તો બંધન છે એ તો લાગવું જોઈએ. સાચું બોલજો, આપણે બંધાયા છીએ. સાચું બોલજો, કશું બંધન છે? ખાઈ પીને જલસા કરીએ છીએ ને આપણને કાંઈ કંઈ દોરડું બાંધેલું દેખાય છે? ઘરમાંથી બહાર જવું હોય તો ના જવાય, બહારથી ઘરમાં જવું હોય તો કોઈ દોરડું ક્યાંક બાંધ્યું હોય, આપણે એવું દેખાય છે કોઈ જગ્યાએ? છે દોરડું? તો બંધન છે જરાય નથી ને? એટલે પહેલાં તો બંધન છે. તમે વચ્ચે નથી જઈ શકતા. બંધન છે અને બંધન ચાલે છે. પહેલાં તો એ થવું જોઈએ કે કંઈક તકલીફ છે. જે રોગ કેન્સર જેવામાં કોઈ સિમ્ટમ જ ન હોય ને, દુખે નહીં, કશું થાય નહીં, તો બહુ વધી જાય તો ખબર જ ના પડે માણસને. એટલે એવું કંઈક હોવું જોઈએ કે માણસને ખબર પડે કે મને કંઈક થયું છે, કંઈક કમસે કમ ગાંઠ નીકળે તો નીકળે, પછી દુખે ના એટલે પણ એની જરા દરકાર ઓછી થાય. પણ નાનકડી ફોલની બહુ દુખે ને એની તરત દરકાર થાય. એટલે બંધન છે એ સમજાય, બંધન ચાલે તો છૂટવાની ઈચ્છા થાય. જેટલું વધારે ચાલે એટલી છૂટવાની ઈચ્છા થાય.
તો હું અને મારું આ મને લાગે છે કે સત્સંગ સિવાય કોઈ રસ્તો જ નથી કે સમજાય કે મને હું ને મારું નડે છે. હા, કેવી રીતે ખબર પડે હું આ દુઃખી શાને માટે થયો? ઉપનિષદ કહે છે પ્રિયમ ત્વામ રોત્સ્યસી, તારો પ્રિય તને રડાવશે. હવે તમે જ્યારે જ્યારે રડ્યા કે દુઃખી થયા, તમે જુઓ કે અજાણ્યા માણસ માટે દુઃખી થયા કે સ્વજન માટે દુઃખી થયા. જ્યારે જ્યારે રડ્યા ત્યારે રસ્તે ચાલતા કોઈ અજાણ્યા માણસ માટે રડ્યા કે આપણા કોઈકને માટે રડ્યા? બરાબર છે ને? તો કોણ રડાવશે? મારા હશે રડાવશે. ખરી વાત છે ને? મારા હશે જ રડાવશે. પ્રિયમ ત્વામ રોત્સ્યસી, ઉપનિષદ કહે છે તારું પ્રિય હશે એ જ તને રડાવશે. બહારના તામે હોય કે ના હોય ક્યાં ચિંતા છે આપણને, પણ જે પ્રિય હશે એ રડાવશે. અને પ્રિય એટલે મારું, મારું પ્રિય ને મારું, એટલે આ હું છું અને પેલું મારું છે. બસ. તો ઉપનિષદ એ પણ કહેશે પ્રેત્યાસ્મા લોકાદમૃતા ભવંતી શ્રોત્રસ્ય શ્રોત્રમ વગેરે. કે એનો ઉપનિષદમાં શિષ્ય પૂછે છે કે મહારાજ ઓળખાણ તો આપો કે કોણ છે આ આત્મા, કે હું કોણ છું, એ કયો દેવ છે? અને ગુરુજી કહે છે કાનનો કાન છે, આંખની આંખ છે, નાકનો નાક છે, પ્રાણનો પ્રાણ છે, મનનો મન છે. તો શું? પ્રેત્ય અસ્માત લોકાદ અમૃતા ભવંતી. આ જે છે એને હું માનવાને કારણે માણસ એ છોડશે ત્યારે અમૃત થશે, એનો અર્થ નથી છોડતો ત્યાં સુધી મર્ત્ય છે. એટલે બંધન આ છે કે ઉપાધિને હું કહું છું. જે સવારે સ્વામીજી મહારાજે કહ્યું કે સ્ફટિકના રંગોની જેમ આ સ્ફટિકની સામે આ રંગ હોય ને, જુઓ આ લાલ દેખાય છે ત્યારે આ અડકતું પણ નથી. હા, દૂરથી આ વસ્તુ લાલ દેખાય છે, નજીક છે એટલા માટે જ, સામે છે એટલા માટે જ કશો જ ફેર પડતો નથી. આને તો ખબર જ નથી કે મારી નજીક આ વસ્તુ છે. છે સ્ફટિકને ખબર? સ્ફટિકને ખબર જ નથી કે મારી નજીક કશીક વસ્તુ છે, પણ જોનારને લાગે છે કે સ્ફટિક લાલ છે. બસ. ઉપાધિ આ કામ કરે છે. આ શરીર વગેરે ઉપાધિ છે, આ કામ કરે છે. મારી આજુબાજુ છે અને એ જેવી છે ને એવો લોકો મને કહે છે. ઉપાધિ કાળી હોય તો મને કે કાળો કાળો છે આ માણસ. ઉપાધિ નીચી હોય તો કે ઠીંગણો છે. એટલે લોકો મને ઓળખાવે એમ હું ઓળખવા માંડું છું. હું કેવો છું? પેલો કહે છે કે ઠીંગણો છું માટે હું ઠીંગણો છું. હું કાળો છું, મેં મને જોયો છે કેવો છે? અહીંથી જોયો છે? નથી જોયો. લોકો કે આવો કેવો પોપટની ચાંચ જેવું નાખશે, એટલે હું કહું કે પોપટની ચાંચ જેવું નાખશે. એ પેલા કે મિલના ભૂંગળા જેવું નાખશે, મિલના ભૂંગળા જેવું નાખશે. મને લોકો કહે છે એટલે હું કહું છું. બસ. ઉપાધિની હાજરીને કારણે જ હું મને આવો માનું છું, એને હું કહું છું અને એની જોડે સંકળાયેલાને મારા કહું છું. આ બંને વસ્તુ જ માત્ર બંધન કરનારી છે. સંસારનું હોવું એમાં કશી મુશ્કેલી નથી. દોરડી પડી હોય તો કંઈ નુકસાન નથી, એનાથી કોઈ હાનિ કશું જ નથી. દોરડીમાં સાપ જોવું તો હાનિ છે, દોરડીના હોવાથી કશી હાનિ છે? નથી ને. એમાં સાપ જોવું એનાથી છે. એમ આ ઉપાધિ છે તો કશી હાનિ નથી, ઉપયોગની. દોરડી ઉપયોગની છે. મારે બોક્સ કંઈ પેક કર્યું અહીંથી લઈ જવા માટે પછી બાંધવું હોય તો દોરડી તો કામની વસ્તુ છે. કશું ખોટું નથી દોરડીમાં. દોરડીમાં સાપ જોવું તો ખોટું છે, છીપોલીમાં ચાંદી જોવું તો ખોટું છે. એમ ઉપાધિ ભગવાને મને ઉપયોગ માટે આપી છે. શેને માટે આપી છે? તો ઉપયોગ માટે. કયો ઉપયોગ એમ પૂછું છું? કયા ઉપયોગ માટે આપી છે? તો મોક્ષ કર દ્વારા દુર્લભ. મનુષ્યનું શરીર અત્યંત દુર્લભ છે અને મોક્ષનું દ્વાર છે. એ મોક્ષને માટે આપવામાં આવ્યું છે. સાયકલ આપણને આપી, ગાડી આપી, ચંપલ આપે, ઘણું બધું આપ્યું. દરેક વસ્તુનો ઉપયોગ કરવાનો. ચંપલ પહેરીને આવવાનું તો કાણા પાડી દેશે પગમાં, એટલે પહેરીને આવવાના. પછી શું કરવાનું? બહાર મૂકી દેવાના, અંદર લાવવાના. મારા છે મારા તોય બહાર મૂકવાના ને. સ્વેટરને બધું સવારના પરમાં જેટલા 2-4 સ્વેટર પહેરી લઈએ અને ઓઢીને બધું કરી દઈએ,
પછી બપોર પડી તડકો નીકળે પછી શું કરવાનું? સ્વેટરને કાઢીને ઊંચું મૂકી દેવાનું. શેને માટે છે? ઉપયોગ માટે છે. ઉપયોગ કરવાનો, પૂરો થાય એટલે બાજુ મૂકવાનું. મારું મારું કરીને છાતીએ બાજાડવાનું ખરું નહીં ને. આ પણ સાધન છે, ઉપયોગ માટે છે. ઉપયોગ કરવાનો, એને મારું કહેવાની, અરે હું કહેવાની તો જરૂર જ નથી, મારું કહેવાની એ જરૂર નથી. કરો ઉપયોગ. કોઈની ગાડી હોય તો ઉપયોગ થાય કે નહીં? આપણી જ ગાડી હોય તો ઘેરથી અહીંયા અવાય, કોઈની ગાડીમાં અવાય કે ના અવાય? અવાય? કોઈની ગાડી હોય તો અવાય ને. એને મારી કહું પછી જ કામ લાગે એવું ખરું? મારા ચંપલ ખોવાઈ ગયા ને કોઈની પાસે બે છે, એના ચંપલ પહેરીને અવાય તો ખરું જ ને. ઉપયોગ કરવા માટે મારું કહેવું આવશ્યક. મારું હોવું પણ આવશ્યક નથી. ઉપયોગ કરવા માટે વસ્તુ મારી હોય એ પણ આવશ્યક નથી, અને મારી કહું એ પણ આવશ્યક નથી. અને એને મારું કહેવા માટે આને હું કહેવું પડે પહેલાં તો, પછી આની જોડે સંકળાયેલું એને મારું કહું ને. એક માતાના પેટમાંથી બે નીકળ્યા તો પછી આ કે આ મારું છે, આને હું કહેતો ને. જો આને હું ના કહે તો પેલું મારું થશે ભાઈ કે બેન? નહીં થાય. અહમ અને મમ બંધન કરનારા બે શબ્દો છે. શબ્દો એટલે પ્રત્યયો, મારી સમજ, મારી ઓળખ કે આ હું છું અને આ મારું છે. નારાયણ એ કહે છે કે બંને તો છોડી જ દો. નથી કશું હું ને નથી કશું મારું. જોત જોતામાં આ બધું તો હતું નહોતું થઈ જનારી વસ્તુઓ છે. માનવ માનસ સદૃશા, આ વિચલિત કરનારા દ્વંદ્વો છે. આ કહે ને આપણને કે હું ને મારું છોડી દેવાનું, એટલે થાય કે ચાલો છોડી દઈએ, હું ને મારું છોડી દઈએ. પણ પછી હું મારું કહીને આમ સાચવીને નામ પેલું તરત ઊંચકીને લઈ જાય. હું ત્યાંથી છાનામાના ત્યાં લખ્યું છે, મેં હજુ જોયું નથી. કોઈ કહે છે કે લખ્યું છે કે ફૂલ તોડવું નહીં, તો આપણે છાનામાને એક ફૂલ તોડીને લઈ આવીએ સ્વામીજી માટે કે આપણને હું સ્વામીજીને આપીશ. અને પછી હજુ એમને તો વાર લાગી, એટલે થોડી વાર પકડીને ઊભા રહ્યા. પછી થાક લાગ્યો તો મૂકી ઊંચું કે ભાઈ આવશે ત્યારે આપીશું. અને જેવું મૂકી પેલો લઈને જતો રહ્યો. હવન ગમે? આમ તો બાકી મારે મારું ને તારું એવું રાખવું નથી. અહમ મમ છોડવાનું નક્કી કર્યું છે. હવે મારું એવું ના રાખો તો પેલું લઈ જાય આ ફૂલ. તો મને ખરાબ લાગે કે મેં સ્વામીજીને કહ્યું તું કાલ સરસ ફૂલ લઈ આવીશ, આજે ના લાવું મારું કેવું દેખાશે? ખરું ને? તો માન અને અપમાન, ગમતું ને ન ગમતું. અને પાછું જો કહીને કંઈક મારું ફૂલ ક્યાં ગયું, તો પેલો મારી જો લડે, હા દુનિયાની તો તમે આમ સરસ ઓળખો છો ને હું સરસ ઓળખું છું. મારું ત્યાંથી લાવેલું ફૂલ અહીં મૂકેલું, પેલો માણસ લઈ જાય બીજો અને એને પૂછું કે મારું ફૂલ, તો શું વાંધો છે? કેમ મેં લીધું છે, શું છે? તો આપણે બિચારા રડવા માંડીએ કે ના ના કંઈ વાંધો ને લઈ જાઓ. તો મારું અપમાન જાહેરમાં આવું કરે એટલે આપણું તો અપમાન જ થાય ને. આપણને ના ગમે અપમાન, એટલે પછી મારું છે ને હું સાચવીને આમ કરીને મૂકી દઉં, કોઈ જુએ નહીં લે નહીં. આ દ્વંદ આપણને વિચલિત કરે છે. આપણે જે આપણા વિશે સમજવાને જીવવા માગીએ છીએ એમાં આપણને નડે છે. જેમ જેમ ન્યુસન્સ વેલ્યુ સમજાશે તેમ જેમ છૂટશે. સ્વામીજી મહારાજ કહી બેઠા છે ન્યુસન્સ વેલ્યુ. જો હું માન અપમાનને છોડનાથી જન્મતા પ્રત્યાઘાતોને છોડીશ નહીં તો એ મને વિચલિત કરશે. અને હું શાંતિથી બેસીને ભજન કરું છું ત્યાં યાદ આવશે કે પેલો મારું ચંપલ કાઢ્યા છે ને ચંપલ બહુ મોંઘા છે ને બહાર મૂક્યા છે ને લઈ જશે, અને જો કંઈક કહીશું તો કકડાટ કરશે. તો એના કરતાં સાચવીને મૂકો, એટલે આપણે આપણું સાચવવું સારું. આમ મનમાં આપણને મારું અને હું છોડવાનો જે નિશ્ચય છે એ કરવામાં આ દ્વંદ્વ છે એ વિચલિત કરે છે. એમાં મુખ્યત્વે વેદાંત ભણનારને માટે મુખ્ય પહેલું મૂલ્ય અમાનિત્વમ. હા, કારણ કે ખબર નથી વેદાંત ભણો છો, ખલાસ. એટલે પેલો આખો કહેશે એમ પેલો હતો પાશેરનો, અડધામાં ગયો અને ગુરુ થયો ત્યાં મણમાં ગયો. હા, ગુરુ થયો એટલે મણનો થઈ ગયો. પછી તો ખબરદાર જો મારી આજુબાજુ ફરક્યા, મારી સામો જોયો તો ખબર નથી ગુરુ શું. એટલે હું હતો પાશેર, યાદ છે કોઈને? ભૂલી ગઈ. પણ પાશેરનો હતો, ચાલશે ન જોવું છે ખરું, એમાં પણ જોવું નથી. તો હતો પાશેરનો અને પછી શું થયું, ભણ્યો એટલે અડધો શેરનો થયો, કંઈક તોલું થયો
અને ગુરુ થયો ત્યાં મણમાં ગયો. એટલે વેદાંતને માટે માન કે માનિત્વ સૌથી મોટો એનો શત્રુ છે, કે એનો એનો પેલો નડનારો અવરોધ છે સૌથી મોટો. કારણ કે સંસારના નાના મોટા સુખો જે બધા લોકોને સુખી કરી શકે છે, એ તમને ને મને ના કરી શક્યા તો અહીં આવ્યા ને. જે લોકોને સંસારના સુખોમાં સંતોષ થઈ ગયો કે વાહ કેમ છો, બહુ જ સરસ, મારા 2 દીકરા છે, 2 દીકરી છે, બધાના લગ્ન થઈ ગયા છે, પેલું આ દેશમાં છે, પેલું પેલા દેશમાં, પેલું ત્રીજા દેશમાં, પેલું ચોથા દેશમાં, મારા પરથી ચારે ત્યાં જઈએ છીએ અને નિરાંતે રહીએ છીએ. ચારે 2 દીકરીના વાળા જમાઈ પણ સરસ છે, 2 દીકરાની વહુએ સરસ છે, એમને પણ 2 છોકરા છે, લીલી વાડી છે, વાહ ધન્ય ધન્ય થઈ ગયા, કશું જોઈતું નથી. આટલામાં ધન્ય થાય એ અહીંયા આવે ખરા કે નહીં? પછી તમે પૂછો કે આવો છો, હું શિબિરમાં જાઉં છું, કેમ, શું કામ છે? હું તો ત્યાં આનંદ મળશે, એટલે હું આનંદ જ છે ને. પણ ઘરનો આનંદ છોડીને બિસ્તરા પોટલા બાંધીને અઠવાડિયું અહીંનું જે કંઈ નાનું મોટું સારું ખોટું ચલાવીને અને રહેવું અને પછી આનંદ કરવો, એના કરતાં ઘરનો આનંદ ખોટો છે? સરસ છે ને. એટલે જે લોકો એમાં સેટલ કરી શકે છે કે સરસ આ ધન્યતા છે કે આ સુખ છે, એને એનાથી ઊંચા સુખને માટેની તત્પરતા કે ઈચ્છા જન્મતી જ નથી. એનો અહંકાર એટલો મોટો હોય કે સો વોટ, લગ્ન કર્યું તો શું થઈ ગયું, છોકરા થયા શું થઈ ગયું, એને ઘેર છોકરા તો સો વોટ, બસ આટલું જ. આવું થતું હોય છે. હા, એક ભાઈ મને મળ્યો હતો થોડા વખત પહેલાં જ, 5 મહિના એક પહેલાં. એન્જિનિયર છે ને એને કશો લેવા દેવા જ નથી વેદાંત કે શાસ્ત્રો જોડે. અને એ માણસ મને કહે છે કે હું પરીક્ષા આપીને એન્જિનિયરિંગ ત્યારે જ મને નોકરી મળી ગઈ, બધું ઠેકાણે પડી ગયું. અને પછી મને એમ થયું કે બસ આ જ કરવાનું આપણે. આવું થતું હોય. મારા શિક્ષકનું મેં કહ્યું ઘણી વાર, पहले हम लेक्चरर थे, तो हमने सोचा हम रीडर बन जाएंगे. अब रीडर बन गए तो फिर वो सोचा कि प्रोफेसर बन जाएंगे. प्रोफेसर बने तो सोचा कि हेड ऑफ द डिपार्टमेंट बन जाए, वो भी बन गए. साला अब क्या करेंगे? એમને ખબર નથી કે શું કહી રહ્યા છે, કે એમની અંદર શું થઈ રહ્યું છે. અને લગ્ન કરેલું, એમને 2 દીકરીઓ હતી, બધું સરસ હતું. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ થઈ ગયા બાયોસાયન્સીસના. પછી કહે છે અબ ક્યાં કરેંગે? તો આ પુણ્યશાળી માણસમાં આવું જન્મી શકે કે બસ આટલું જ, કે દુનિયામાં માણસ તરીકે આવ્યા પછી આનાથી ઊંચું કંઈક હોઈ શકે ખરું? તો શું થયું કે એનું અભિમાન કે અહંકાર કે પોતાના વિશેનું પોતાનું મૂલ્યાંકન એટલું ઊંચું છે કે આ બધી વસ્તુ જે દુનિયાના લોકોને ખુશ કરી દે છે, એ આમ જુએ કે બસ આટલું જ. આ એક માણસની ઊંચાઈ છે અને એ અહીં આવે છે. હા, જેનો અહંકાર ખાસ્સો ઊંચો છે. અને પછી વેદાંત ભણે, પછી અપમાન કરી જુઓ, એનું ખબર પડશે. ખબર નથી હું કોણ છું, આટલો ભણેલો, આટલી ડિગ્રીવાળો, આટલો આને આટલો મોટો અને વેદાંતી. વાહ! એટલે માન અપમાન એને માટે ઘણા મોટા દ્વંદ્વ પ્રતિબંધક છે. ઓળખીએ, કોઈ મને માન આપે તો મને નથી આપતો. એને સંસ્કૃતમાં બોલવાનો બહુ જ હોશ છે કોઈકને, પણ હજુ તો રામ કે રામવું ને રામા તને કશું સમજ પડતી નથી કે રામાત એટલે કયું, 5મી કે બીજી કે ત્રીજી, કે આમ તો વિભક્તિ એટલે શું એ મને તો બરાબર સમજ નથી પડતી. અને સંસ્કૃતમાં બોલવું છે ને નથી આવડતું. પેલો કોઈ બોલતો હોય ને તે બહુ માન આપે, તો કેટલું સરસ બોલો. કારણ કે એને મૂલ્ય છે સંસ્કૃત બોલવાનું. એક માણસ સત્ય બોલવાનું મૂલ્ય છે, નથી બોલી શકતો અને તમે બોલો છો, તમને નમસ્કાર, વાહ તમે કેવું સાચું બોલો છો. કોઈને ગાવાનું મૂલ્ય છે, નથી ગાઈ શકતો, બીજો સારું ગાય છે, એ વખાણ કરે, વાહ તમે કેવું સરસ ગાઓ, ક્યાં શીખેલા. એવી પણ ઈચ્છા ખરી, હા, થોડી કે તમારો લાભ મને મળશે. હું ધનવાન નથી, તમે ધનવાન છો, તમને હું નમસ્કાર કરું, ક્યાંક મને તમારો લાભ મળશે. તો માણસ માન એની પોતાની શરતે આપે છે, આપણી શરતે નથી આપતો. અને મારા કરતાં સારો ગાયક એ થઈ જાય પછી મને માન આપશે.
હું સારું ગાઉં છું માટે મને એક માણસ સન્માન કરે છે, પછી એને પણ જોર ચડ્યું ને એને મેં શીખવ્યું કે તું આવી રીતે ગા, આવી રીતે ગા, આની કાને જા, આ શીખ, આમ કર, પેલું કર. એણે શરૂ કર્યું, પછી તો પ્રેક્ટિસ કરતાં કરતાં મોટો ગાયક થઈ ગયો અને પછી મને માન આપશે ખરો. જો કે કલાના ક્ષેત્ર, બીજા બધા જ ક્ષેત્રમાં ગુરુનું જબરદસ્ત માન છે. મેં જોયું નાટકના, નૃત્યના, કલાના, સંગીત બંગીત બધા જ ક્ષેત્રમાં ગુરુનું બહુ મોટું માન હોય છે. એટલે એ સ્તરે આપશે જુદી વાત છે. પણ મુખ્યત્વે મને જ્યારે મારી ઊંચાઈ પ્રાપ્ત થશે તરત બધા નીચા લાગવા માંડશે, એનું સન્માન નહીં કરું હું. તો આ માન અને અપમાન બંને વસ્તુ માણસ એની ગરજે આપે છે, એની જરૂરિયાતથી આપે છે. અને પછી મારા કરતાં બીજો સારો સિંગર મળે તો ત્યાં આપશે, મને નહીં આપે. આ બધી વસ્તુ કોઈ શાશ્વતતા નથી હોતી આની, કે માન આપે જ અને ના જ આપે, અપમાન, અને આજે આપે તો કાલે ના આપે, કાલે આપે તો બીજી દળ ના આપે. સો મહારાજ શ્રી કે નિંદો મત સરાહ ના પડેગા, સરાહો મત નિંદો ના પડેગા. પ્રશંસાના પુલ બાંધશો આજે ને કાલે થશે, હે આની પ્રશંસા કરી મેં, હે ભગવાન. અને આજે તમે કહો એની સામું નહીં જોવું, એ માણસ તો આવો છે ને તેવો છે, કાલે એને હાથ જોડવા પડશે, બધું થઈ શકે. એટલે આ બધી વસ્તુઓ અત્યંત અનિત્ય હોય છે, ક્ષુલ્લક હોય છે. માનવ માનસદૃશાઃ સમદર્શિનશ્ચ, સમાન રૂપથી દર્શન કરનારા અથવા એમાં રહેલા સમનું દર્શન કરનારા. હા, સમદર્શીના બે પ્રકારના સમદર્શીઓ થશે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે કવિ હસ્તિની સુનિશપાકે છે. આ બધા જ પ્રકારના જે જીવો છે, પશુ પક્ષી માણસો કે જળ ચેતન, બધું નારાયણ છે. જેટલું ચેતન નારાયણ છે એટલું જળ નારાયણ છે. નહીં? શું કહે છે મહારાજ શ્રી શાંતનો? જબ તક તુમ હે રેતી કે કણ કણ में ब्रह्म का दर्शन नहीं होता तुम्हारा ब्रह्म ज्ञान अधूरा है. उड़िया बाबाजी महाराज કહે છે મહારાજ શ્રીને, શાંતનો जब तक तुम्हें रेती के कण कण में ब्रह्म का दर्शन नहीं होता तब तक तुम्हारा ब्रह्म ज्ञान अधूरा है. અસ્થિ ભાતિ પ્રિય છે જ ને બધે, ક્યાં નથી? આમાં નથી, આમાં નથી, આમાં નથી, બધામાં છે. અસ્થિ ભાતિ પ્રિય રૂપે નારાયણ સર્વત્ર છે. અને એટલા માટે હું પહેલાં તો ભાવનાથી નારાયણ જોવાનો પ્રયત્ન કરું છું કે આ પણ સરખો, મારો છોકરો સરખો ને પડોશીનો સરખો, નોકરનો સરખો ને મજૂરનો સરખો, બરાબર? ત્યારે હું સમાનતાની ભાવના કરું, સમાનતાનું દર્શન કરું, સમાનતાનો વ્યવહાર કરું. કે હું જેમ દૂધની ચા, એટલે જેટલું ઓછું વધતું, મને એકલા દૂધની ચા નહીં ભાવતી હોય લોકોને, મને ખબર નથી. માનો કે હું જેવા દૂધની ચા પીવું એવી હું નોકરને પાઉં, હું જેવા ચોખ્ખા ખાઉં એવા એને ખવડાવું વગેરે. તો આ એક પ્રકારનો વ્યવહાર, એ પણ સમાનતા છે. પછીની સમાનતા એ છે નિર્દોષમ હે સમમ બ્રહ્મ. સમ બ્રહ્મનું નામ છે, સમ બ્રહ્મ છે. અને માટે મારું દર્શન બ્રહ્મનું છે. તો સમદર્શિન, બધી ઉપાધિમાં વ્યક્ત થતો જે નારાયણ છે, અસ્થિ ભાતિ પ્રિય, એનું દર્શન. આમ સર્વો ભવતી, એ સર્વ બની જાય છે. આ રીતે કે આ નામરૂપ નથી ને એ નામરૂપ નથી, તો આ અસ્મિ ભામિ પ્રિય, પેલો અસ્થિ ભાતિ પ્રિય નહીં રહે, સન પ્રત્યય જ રહેશે. અસ્મિ ને અસ્થિ, અહમ અને ત્વમ કે તત, એ પણ જતું રહેશે. આમ સમદર્શિન કર્તારમ અન્યમ અવગમ્ય. ખબર છે કોણે કર્યું છે? મેં કર્યું છે. આ હોલ કોણે બાંધ્યો? અને આ બધા ચિત્રો, અરે ચિત્રો તો દોર્યા, આ બધા સાચા છે. હા, એમ એટલે કે આસનની કલ્પના નથી. માણસોએ આસન કરે, આ પોશ્ચરમાં માણસો હોય ને એના ચિત્રો છે, સમજ્યા? આ પોશ્ચરમાં માણસો, મને લાગે છે કે સ્વામીજીના કે કંઈક, મને હું ભૂલી ગઈ, પણ અહીંના મહાત્માના કરેલા બધા આસનોના પિક્ચર્સ છે. હે, ખબર છે કોના છે? આવા કરાય,
અરે બધા મેં કર્યા, મારા છે, શું સમજે છે તું? આ બધા આસન મેં કર્યા છે. તો મારે માટે એ ઊંચાઈની વાત છે કે મેં કર્યો, હું કરો. એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે, એ તો બધાને ખબર છે. કૂતરો શું કરે ખબર છે? ગાડું ચાલતું હોય ને, ગાડું ખાસું ઊંચું હોય, કૂતરું અડધું હોય એની ઊંચાઈનું, પણ નીચે ચાલે. આમ તો ગાડાના છાંયડામાં તડકો ના લાગે ને, એટલે નીચે ચાલે. અને કહે શું, કોણ ગાડું ચલાવે છે? કૂતરો ડાયો કે ગાડો? કૂતરો શાણો કહેવાય કે મૂર્ખ કહેવાય? મૂર્ખ કહેવાય. સંસાર કોણ ચલાવે છે? મારો પરિવાર કોણ ચલાવે છે? મારા છોકરાઓને કોણ મોટા કરે છે? તો હું. લોકો કહે છે આપણને કે મેં ગમે તેમ તો હું જ ચલાવું છું ને, પણ હું નોકરી કરીને કમાવું છું, પૈસા લાવું છું તો જ ઘર ચાલે જ ને, આખર મારા વગર તો ના જ ચાલે ને. આમાં એવું તો કહેવાય નહીં કે તમે નથી થઈને જોઈ લો, એવું તો બોલાય નહીં આપણાથી. પણ જે પરિવારોમાં એવું થયું કે ઘરનો વડીલ જતો રહ્યો, છોકરાઓ બહુ નાના છે ને, એ છોકરા ભૂખ્યા મર્યા. ઘણી બધી વાર તો અમારા ફોઈને ત્યાં મને લાગે છે 5-6 છોકરીઓ હતી ને સૌથી નાનો છોકરો, નાનો કે 1-2 નંબરનો પણ છોકરો હતો. ફુવા મરી ગયા અને બ્રાહ્મણના પરિવાર જેવા સામાન્ય એવો પરિવાર હતો, પણ એમના ગયા 7 છોકરીઓ સરસ પરણી, બધી સુખી થઈ. તમે જોયું જ હશે કેટલાય પરિવારોમાં જ્યારે આપણને એક વ્યક્તિને પોતાને પણ એમ હોય કે હું ચલાવું છું, અને બીજા ઘરના લોકોને પણ એમ હોય કે એમનાથી ચાલે છે, નહીં તો શું થશે અમારું? કશું નહીં થાય. નારાયણ સરસ ચલાવશે, એટલે હું ચલાવું છું. આવું કર્તારમ અન્યમ. આ જે કરનારો છે હું નથી, બીજો છે. હું કશું કરતો નથી. યત કૃતમ યત કરિષ્યામિ તત્સર્વમ ન મયા કૃતમ. જે મેં કર્યું છે અને જે કરીશ એમાંનું કશું મેં કર્યું નથી. કોણે કર્યું? યત કૃતમ યત કરિષ્યામિ તત્સર્વમ ન મયા કૃતમ ત્વયા કૃતમ તું ફલભુક ત્વમેવ મધુસૂદન. નારાયણ, આ જે કંઈ કર્યું છે નથી મેં કર્યું. યત કૃતમ યત કરિષ્યામિ, જે કર્યું છે ને જે કરીશ મેં કર્યું નથી, અને હું કરનારો નથી. ત્વયા કૃતમ, તારા વડે થયું છે. ફળ કોણ ભોગવશે? ફલભુક ત્વમેવ મધુસૂદન. નારાયણ, તું જ ફળ ભોગવ. તે કર્મ કર્યું ને તે કરાવ્યું, જે કર્યું તે તું ફળ ભોગવ. મારે કશું નથી, મેં નથી કર્યું. તો આ એક સમજ જન્મે કે નારાયણની કૃપા. ત્યારે ઘણા લોકોને ખબર છે આ આંખની પાંપણ બંધ થાય ને ખોલાતી નથી. આવો રોગ થાય છે ને, પાંપણ પડી જાય પછી ખોલાય ના, પછી કંઈક દવાને બધું કરે છે, ફેર પડી શકતો હોય છે, મને જોયું છે મેં. પણ આપણે પાંપણને પાડવા કે ખોલવાની પણ ખાતરી રાખી શકીએ એમ નથી કે હું એને ખોલીશ કે એને બંધ કરીશ. અને આપણે એમ માનીએ છીએ કે ઘર હું ચલાવીશ, કર્મ હું કરીશ, હું બધું પોષીશ, હું કરીશ. નારાયણ જો મેં મહેનત કરી માટે કમાયો ના. અરે કેટલાય લોકો કેટલી મહેનત કરે છે, કશું મળતું નથી જોતું એવું. આપણને દુઃખ થાય કે આ બિચારો આટલા વર્ષોથી નોકરી કરે છે અને પૈસા નથી મળતા. આ માણસ આટલી મહેનત કરે છે, નોકરી નથી મળતી. કેટલા લોકોને કેટલું નથી. ઇટ્સ અવતારો અંદર. તો માણસને જે કંઈ કરી રહ્યો છે એ કરવામાં એક સમજ હોય કે ભગવાને તક આપી છે. સૌથી મોટી વાત છે. હાથ ગિવન, ભગવાને આપ્યા છે. પગ ભગવાને આપ્યા. નાક કાન આંખ, કોઈ આંખ વગરના હોય છે લોકો, કોઈ કાન વગરના હોય છે, કોઈ નાક વગરના હોય છે, કોઈ જીભ વગરના હોય છે, કેટલી બધી વગરના લોકો હોય છે. તો નારાયણે આપણને હાથને પગને શરીરને આંખ નાક કાન અને બધું સરસ આપ્યું છે. જોઈ શકીએ, સાંભળી શકીએ, સૂંઘી શકીએ, બધું આપ્યું તો ને. અને બધું હોય પછી આપણને તક આપી કે આપણે આપણી જાતને વ્યક્ત કરી શકીએ. માનો કે મને કવિતાઓ લખતા આવડે છે,
તો એ કવિતાઓ હું લખીને કોઈકને આપું, કોઈ જુએ, કોઈ એને પસંદ કરે, કોઈ એને છાપે, પબ્લિશ કરે, લોકોમાં પ્રચાર થાય. આ બધી વસ્તુઓ કે મારેથી થાય છે. આ બધી વસ્તુઓ નારાયણ કરે તો જ થાય છે. સમજી લેજો. કેટલા મહાન સાહિત્યકારો ક્યાંય કોઈ નોંધ્યા કે ઓળખ્યા જ નથી, અને કેટલા લલ્લુ પંચુ, ખબર નહીં કે આને શું આવડે છે, એમને કેટલા એવોર્ડ મળ્યા હોય છે. હા, હું બધી વસ્તુ સાચી કહું છું, કોઈ કલ્પનાની કશી વસ્તુ નથી. મને કહું ત્યારે મને ખબર છે કે કોણ લાયક અને કશું ના મળ્યું, કયા લાયક નહીં એવાને બધું ઘણું મળ્યું. આ બધું નારાયણ ગોઠવે છે. કર્મ પ્રમાણે થતું હશે. નારાયણ અંચય કરે છે એવું નથી કહેતા આપણે, પણ તોય કોઈક કરાવે છે. નારાયણ કરે છે. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટા અનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેતિ મદ્ભાવમ સ્વતિ ગચ્છતિ. તો આ ગુણો સિવાયનો કોઈ કરતા છે જ નહીં. એટલે આ ગુણો જ બધું કામ કરે. ગુણાગુણેષુ વર્તન્તે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. આ બધી વસ્તુઓમાં તો ખાલી હું સ્વામીજી મહારાજ પહેલાં દાખલા આપે ને કે પેલું છોકરું ગાડીમાં બેસીને આવે ને કે ગાડી મેં ચલાવી. જો હું આ દોડતો આવ્યો, ગાડીને પકડીને પાછળ દોડે ને કે મેં ગાડી ચલાવી, હું દોડ્યો. તો આ તો ખાલી યશ લેવાની જ વાત છે કે હું કરું છું. બાકી એમાંની કોઈ વસ્તુ બંને પ્રકારથી હું મને કરતા માનું તો પણ નારાયણે ઘણી બધી અનુકૂળતા આપી અને કામ થયું, સફળ થયું. તમે 50 વાર કરો તો સફળ નાય થાય, અને 51 વાર થઈ પણ જાય. કોણે કર્યું? અરે છોકરા ભણતા હોય ને તો ઘણી વાર તો બધા સાથે ભણતા હોય. 5-7 છોકરાઓની ટીમ, બધા જ અત્યંત તેજસ્વી, અત્યંત હોશિયાર હોય, સર બહુ મહેનત કરી હોય. 5 જણના બરાબર સરખા માર્ક આવે એવું ખરું કે નહીં? એક માર્કનો, અડધા માર્કનો ફેર પડ્યો એ હોશિયારીને કારણે પડ્યો. છેલ્લો અડધા 1 માર્કનો ફેર પડ્યો 5 જણમાં, એ પોતાની જ્ઞાન ઓછું હતું ને વધારે હતું માટે પડ્યો. શેનાથી પડ્યો? બસ આખરે નારાયણ જ આ બધું નક્કી કરે છે. એનો અર્થ એવો નથી કે હું કશું ના કરું. હા, એવું સમજવાનું કે મારે શ્રેષ્ઠ પુરુષાર્થ કરવાનો, અને કર્યા પછી જે મળે છે એ નારાયણની કૃપા છે. પ્રાર્થના પણ કરવાની, પુરુષાર્થ કરવાનો અને પ્રાર્થના કરવાની. નારાયણ આ પુરુષાર્થને સફળ કરજે, તને યોગ્ય લાગે એ પ્રકારે સફળ કરજે. એ તમારી ને મારી વેદાંતના સાધકની વાત છે. પણ વેદાંત સિવાયનો માણસ હોય તો પણ એણે પ્રયત્ન કરવાનો, પૂરો શ્રેષ્ઠ પુરુષાર્થ કરવાનો, અને યોગ્ય સમયની રાહ જોવાની કે આટલા સમય આંબો પાકશે, 5 વર્ષે કેરી આવશે તો 5 વર્ષ રાહ જોવાની. અને નારાયણને પ્રાર્થના કરવાની કે કેરી બેસે અને પાકે ને આવતીકાલે વેડાવવાની હોય, રાત્રે વાવાઝોડામાં બધી ખરી ના પડે. નારાયણ નક્કી કરશે ને જે જ્યાં થાય છે. નારાયણને એટલે શ્રેષ્ઠ પુરુષાર્થ કરીએ અને શ્રેષ્ઠ પ્રાર્થના કરીએ. આપણા પક્ષે વાત કરીએ તો આપણે મોક્ષ માટે પ્રાર્થના કરીએ. દેવતા અમને શુભયા બુદ્ધિયા સંયોગ તો યોગ્ય બુદ્ધિ સાથે જોડી આપે. અમને ભગવાન અમારા સાધનામાં સફળતા આપે. અમારે મોક્ષ સિવાય કશું જોઈતું નથી. એ હવે જોઈતું છે કે નથી જોઈતું એ નક્કી કરી લેવાનું. હા, બીજું જોઈતું હોય તો એની પ્રાર્થના કરવાની, ના જોઈતું હોય તો એની કરવાની. જે જોઈતું હોય તે નક્કી થઈ ગયું. હવે તો બધાને જ બધું મેળવીને ખાઈ પીને ભોગવી ચૂક્યા છે. શું બાકી? મેં કીધું 2-4 છોકરાને વાત કરતા, બધું જ ભોગવી ચૂક્યા છીએ. એટલે હવે નવા પૈસા કે નવા સંતાનો કે નવા કપડાં કે કશું માગવાનું રહ્યું છે? બીજું શું માગે લોકો? આ બધું તો થઈ જ ગયું ને, પતી ગયું. એટલે હવે તો કશું માગવાનું નથી. હવે તો કમસે કમ કહીએ ભગવાનને કે ભગવાન હવે મોક્ષ સિવાય કશું જોઈતું નથી, કશું જ નહીં. આપણે પરિસ્થિતિ પણ માગતા નથી. મારે મોક્ષ જ જોઈએ છે. તને જે યોગ્ય લાગે એ મોક્ષ માટેની પરિસ્થિતિ તું આપજે. એ સર્વજ્ઞ છે, સર્વ સુહૃત છે, સર્વશક્તિમાન છે.
એને બધું જ ભાન છે કે મારે માટે શું યોગ્ય છે. અને એને જ્ઞાન તો છે કે તમારે 50,000ની જરૂર છે, મારી કંઈ 50 રૂપિયા નથી, શું કરું? ના ના, એ સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. મારી પાસે છે પણ તને શું કામ આપું? સુહૃદ છે, બધાનો મિત્ર છે. હા, બધાને માટે બધું કરવા તત્પર છે. ધીરજ રાખવાનું મારું કામ છે, શ્રદ્ધા રાખવાનું મારું કામ છે, પુરુષાર્થ કરવાનું મારું કામ છે. હું શ્રેષ્ઠ પુરુષાર્થ કરું છું અને નારાયણ યશ આપું છું કે તારી કૃપાથી આ થઈ રહ્યું. એને યશ ગમે, આપણને ગમે ને. તમે સરસ માળા લાવો બહારથી ખરીદીને અને આપો મને, માતાજી પહેરાવો સ્વામીજીને, મને ગમે કે નહીં? ગમે ને. યશ મને મળે ને, હું પહેરાવું તો મને યશ મળે. તમે પૈસા ખર્ચો, તમે ધક્કો ખાઓ, તમે માળા લઈ આવો અને મને આપો, મને યશ મળે તો ગમે. નારાયણને એવું જ હોય છે. આપણે મહેનત કરવાની અને યશ કોને આપવાનો? નારાયણ, તારી કૃપાથી આ થયું છે. બસ ખુશ ખુશ થઈ જાય નારાયણ. આટલું કહીએ કે તે કર્યું, નારાયણને બહુ ગમે છે. ત્વયાકૃતમ તો ફલભુક ત્વમેવ મધુસૂદન, તે કર્યું છે, તું પણ ભોગવ, તું યશ લઈ જા, મારે નથી જોઈતો. કર્તારમ અન્યમ અવગમ્ય તદર્પિતાની કુર્વંતી કર્મ પરિપાક ફલાની ધન્યાઃ. કર્મથી કર્મ પરિપાક ફલાની તદર્પિતાની કુર્વંતી. કર્મ કરે છે અને કર્મનું ફળ નારાયણને આપે છે. બધું જ અઘરું છે, આમાંની કોઈ વસ્તુ સહેલી નથી, બધું અઘરું જ છે. કર્મયોગ, હું જે કર્મ કરું, જુઓ મારી સામે જે કર્મ આવે છે એ પણ આપણે શું, જે ફળ આવે ઈશ્વરનો પ્રસાદ છે, પણ કર્મ આવ્યો ક્યાંથી આવ્યું? અહીં બધાને માટે માનો કે ચિઠ્ઠી નાખવાનું રાખ્યું, એવું નક્કી કર્યું કે આપણે એક અઠવાડિયું છે શિબિરમાં, તો એક આ હોલની સફાઈ કરવી પડશે, બીજું ખુરશીઓ ગોઠવવી પડશે, ત્રીજું શેતરંગીઓ પાથરવી પડશે, ચોથું પાણી ભરીને મૂકવું પડશે, પાંચમું કોઈને બહારથી આવવાતું ન હોય તો લાકડી લઈને લઈ આવવા પડશે. બરાબર? જે 50 માણસ છે કે 100 માણસ છે, 100 કામ છે, 100 માણસ અને 100 કામની ચિઠ્ઠીઓ નાખી. એક માણસે હાર લાવવાનો, પેલા હાર પહેરાવાનો, પેલા ભગવાનનો દીવો કરવાનો, પેલા એ ભગવાનને સરસ શણગારવાના, પેલા એ ફોટા પાડવાના, પેલા એ વિડીયો કરવાના, બધા કામ વહેંચાઈ ગયા. ચિઠ્ઠીમાં નાખવામાં, ચિઠ્ઠી બનાવી. પેલાને સરસ મજાના વિડીયો કરવાની ચિઠ્ઠી આવી, પેલાને સામેની સામે ઉભા રહેવાની ચિઠ્ઠી આવી, પેલાને હાર પહેરાવવાની આવી, પેલાને હાર લાવવાની આવી. મારે કઈ ચિઠ્ઠી આવી? કચરો વાળવાની. તો એ આવ્યો એ પ્રસાદ ખરો કે નહીં? માત્ર કર્મનું ફળ જ નહીં, મારે ભાગે જે કર્મ આવે છે એ પણ નારાયણનો પ્રસાદ છે. આપણને એમ કે મેં કર્યું પછી ફળ આવ્યું ઈશ્વરે, પણ કર્મ કોણે આપ્યું? કર્મ પણ નારાયણનો પ્રસાદ છે. મારે ભાગે જે આવે, મેલો બિચારો ઘરમાં એનું ગીઝર બગડી ગયું હતું, તેમ કે શિબિરમાં અઠવાડિયું ચાલશે, અહીંયા ગીઝર બગડેલું નીકળ્યું, ડોલ તો ઉંચકવાની ચાલે, પછી ઘરમાં બગડ્યું એટલે આના બાથરૂમમાંથી પેલા બાથરૂમમાં ડોલ મૂકવી પડતી હતી. એને એમ કે ચાલો હાશ, અઠવાડિયું શિબિરમાં વાંધો નહીં આવે. અહીં એવો રૂમ મળ્યો, બીજા બધા રૂમમાં ગીઝર સરસ ચાલે, આપણા રૂમમાં ગીઝર ચાલે જ નહીં. તાત્કાલિક માણસ બોલાવીને રિપેર કરે ને તોય ના ચાલ્યું. તો પેલાને બાજુમાંથી ડોલ ઉંચકીને મૂકવી પડે. એ મૂકવાની એને તક કહેવાય કે નહીં? ના કહો, તક ના કહેશો. મૂકવાનું ગોઠવ્યું એ કોણે ગોઠવ્યું? આ આશ્રમવાળાએ, ગીઝરવાળાએ, પેલા બાજુના શું છે સ્ટુડન્ટ્સ, એમણે કોણે ગોઠવ્યા? મને જે મળે છે ને નારાયણ, હવે નારાયણ આપે એ પ્રસાદ સિવાય કશું આપે ખરો? નારાયણ આપે એ પ્રસાદ સિવાય કશું આપે ખરો? તો શું કહેવાય? નારાયણે પ્રસાદ આપ્યો. ગીઝર ચાલતું જ નથી એટલે બાજુવાળા, મારું તો ચાલે છે, આ બાજુવાળાને નથી ચાલતું, રોજ મારે ડોલ ઉંચકીને મૂકવા જવું પડે છે. વિવેક તો કરવો જ પડે ને, માતાજી તમને તકલીફ કહીને લોન મૂકી આપું છું. બસ નારાયણ
શું છે, ઘરનો ધાજો વનમાં ગયો તો વનમાં લાગી લાય, નહીં? ઘરનો ધાજો વનમાં ગયો, વનમાં લાગી લાય. બીજું શું છે, ઉલમાંથી ચૂલમાં. ઓકે, ઉલ એટલે પેલું કઢાઈમાં તળાતું હોય ને, તો એક ભજીયું ઉકળતું ઉકળતું બિચારું કે બહુ હું તો પડપડ કરો છો, એટલે હું કૂદીને નીચે જ પડી જાઉં. ક્યાં પડે? ચૂલામાં. તો કઢાઈમાંથી નીકળીને ચૂલામાં. એટલે આપણને એમ કે આ કર્મ નહીં કરું, કચરો નહીં વાળું, હું તો પોતું કરીશ. પછી પોતું કરતાં કરતાં ખબર પડી કે આ તો કેડો દુખી જાય નીચે નવી નવીને, આ તો નથી બરાબર. નારાયણ જે આપે છે એનો પ્રસાદ છે, અઘરું જ છે. પણ કર્મ આવ્યું એ પણ પ્રસાદ છે, અને કરો છો ત્યારે અનેન પરમેશ્વર પ્રિયતામ, હું જે કરું છું એનાથી નારાયણ ખુશ થાય. મારી સાસુ છે, સસરો છે, બાપ છે, મા છે, ભાઈ છે, બહેન છે, છોકરા છે, ઓફિસનો સાહેબ છે કે જે છે તે છે, બસનો કંડક્ટર છે, અરે ગમે તે છે, હું મને શોભે એવું વર્તન કરીશ, હું સભાનતાથી વર્તન કરીશ. એક પ્રશ્ન એવો પૂછવામાં આવે છે કે કોઈ માણસ ગેરવર્તન કરે તો આપણે શું કરવું? એ વાત સાચી છે કે સ્વામીજી, પૂજ્ય સ્વામીજી મહારાજ કહે કે ભાઈ બહુ ના ચલાવવા એવું હોય, બદલવા જેવું લાગતું જ હોય તો પ્રયત્ન કરો, ટ્રાય ઇફ યુ કેન ચેન્જ. બદલો પ્રયત્ન જરૂર, એમાં કંઈ ગુનો નથી કે ભાઈ બહુ જ તાપ છે, બહુ જ તાપ છે અને નથી સહન થતો, તો પેલો માણસ સિગરેટ ફૂંકે છે અને ધુમાડો મને ફાવતો જ નથી, તો શું કરવું? તો કાં તો એને બીજે બેસાડો, કાં તો હું બીજે બેસું. પ્રયત્ન કરવાનો, વાંધો નહીં. ટ્રાય ઇફ યુ કેન. ઇફ યુ કેન ચેન્જ, ચેન્જ. ઇફ યુ કેનોટ ચેન્જ. બધું કર્યા પછી કશો ફેર ના જ પડે તો એક્સેપ્ટ ઇટ ચીયરફુલી, નોટ એન્ડ્યોર ઇટ. વોટ કાન બી ક્યોર્ડ શુડ બી એન્ડ્યોર્ડ. આપણી આવી પ્રકારની કહેવત પ્રચલિત છે. બટ કેન નોટ બી ક્યોર્ડ શુડ બી એન્ડ્યોર્ડ. એમાં ફેરફાર ના કરી શકાય એ સહન કરવાનો, ના. ન ગમતું હોય, ન અનુકૂળ હોય, જરૂર પ્રયત્ન કરવાનો બદલવાનો. મને એમ કે સાસુ બદલાશે, બદલાશે, બદલાશે. મેં બહુ સેવા કરી, 5 વર્ષ 10 વર્ષ સેવા. મેં કહ્યું હવે તેમને થશે કે ના હું બહુ ડાહી હોઉં છું. ના થયું. શું કરો તમે? કંઈ વાંધો નહીં. નારાયણ, હું તને ખુશ કરવા કરો. નેચરલી હું તમને ખુશ કરવા કરું. મારી આશા હોય કે તમે મને ખુશી વ્યક્ત કરો કે વાહ તમે કેવું સરસ કર્યું છે. પણ કેટલાક લોકોને નથી ફાવતું, બિચારા નથી કરી શકતા હોતા આવું. એમને દયા ખાવી અને એમની અંદરનો નારાયણ તો ખુશ થાય જ છે. હું ખાતરી આપું છું કે જેની સેવા કરીશું ને એ આપણી જરાય નોંધ નહીં લે ને કદાચ આપણી નિંદા પણ કરશે ને ગમે તે કરશે, આખરે નારાયણ અંતર્યામી છે અને નારાયણ નોંધ લે જ છે. અને નારાયણ એના આશીર્વાદ નારાયણ આપણને પહોંચાડે જ અને પહોંચાડશે જ. અગેન એ ફળની ઈચ્છાની પણ જરૂર નથી. એવું થાય તો સારું, પણ એવું ના થાય તો ખાતરી રાખવી કે મળશે, તો ખાતરી રાખીને કરવું. ઈશ્વરને પ્રસન્ન કરવા માટે હું કરું છું અને જે બદલામાં મળે છે એનો હું પ્રસાદ બુદ્ધિથી સ્વીકાર કરું છું. પ્રસાદ અસ્તુ પ્રસન્નતા. પ્રસાદ બુદ્ધિ થશે એટલે પ્રસન્નતા. ભગવાનના મંદિરના પ્રસાદનો હંમેશા લાડવા કે મગજની ગોળી જ મળે એવો નિયમ ખરો કે નહીં? પેલો કયો ગુડી પડવો આવે છે, ગુડી પડવો ચૈત્ર મહિનાનો પહેલો દિવસ. હા, કડવો કે મીઠો? કડવો. મીઠો એ લીમડો હોય છે, કડવા લીમડાનો રસ. તો આપણે શું છી આવો પ્રસાદ આપણે ફેંકી દઈએ? આમ થાય તો એ પી જઈએ ને ધન્યતાથી. આ તો મને ખબર જ નહીં, અચાનક જ ગોળી પડવો, વાહ કેવો સરસ પ્રસાદ મળ્યો. આંખે લગાડીએ, માથે લગાડીએ, ધન્ય ધન્ય. અને પ્રસાદ બુદ્ધિ કહેવાય. આપણને આટલો મોટો ખોખું ભરીને પેંડા અને લાડવા લઈ ગયા, બધું લઈ લીધું અને મંદિરમાં પાછું શું આપ્યું ખબર છે? બીલીનું એક પાંદડું ભગવાન પરથી ઉચકીને લો પ્રસાદ આપ્યો. એટલે આટલા ખોખા ભરીને તમારા માટે લાવ્યા હતા, આને માટે કંઈક એકાદ તો પેંડો પાછો આપો. બીલીનું પાંદડું ફેંકીને આવતા રહીએ. પ્રસાદ ખરું ને? દુનિયામાં તો જાત જાતના પ્રસાદ મળ્યા જ કરે છે અને મળશે જ.
નારાયણે ઠેકો લીધો. જો આપણે એના રસ્તે ચાલ્યા જો તો નારાયણે ઠેકો લીધો છે કે પ્રસાદ બુદ્ધિ મને શીખવીને જ રહેશે. જ્યાં સુધી નહીં થાય પ્રસાદ બુદ્ધિ ત્યાં સુધી ખારા ખાટા કડવા મીઠા તીખા મધુરા પ્રસાદ ખવડાવ્યા જ કરશે. બીજો રસ્તો જ નથી. આ બધી વસ્તુઓના કોઈ શોર્ટકટ કે કશું એના ઓપ્શન વિકલ્પો પણ નથી, એના કોઈ ટૂંકા રસ્તા પણ નથી. આશ અને આશ સાધનાના માર્ગો છે. તદર્પિતાની કર્મ પરિપાક ફલાની, એટલે કર્મ પરિપાક ફલાની તદર્પિતાની કુર્વંતી એવું થશે અન્વય. કર્મ પરિપાક ફલાની તદર્પિતાની કુર્વંતી, કર્મ કરે છે અને કર્મના પરિપાક રૂપે જે ફળ મળે છે એ ફળને નારાયણને અર્પિત કરે છે. આવા જે લોકો છે તે ધન્ય છે. ભગવાન ભાગવતમાં કહે છે નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વૈરમ સમદર્શિનમ અનુવ્રજામિ અહમ નિત્યમ પૂયેત અંઘ્રી રેણુભિઃ. ખબર છે મંદિરમાં આપણે જઈએ ને પછી ભગવાનના દર્શન કરીએ પછી પાછા વળતા ઓટલા પર બધા બેસતા હોય છે. કેમ બેસવાનું ખબર છે? ચિંતન કરવાનું. તો કેમ ઘેર ના થાય? ત્યાં ઊભા ઊભા ના થાય? ખબર છે કેમ બેસીએ? આપણે ના આપણે ઘેર કોઈ હા બેટા પછી તો ત્યાંથી કહેવાય ને આપણે ઘેર કોઈ મહેમાન આવે તો આપણે પછી જતા હોય તો ઘરમાંથી આવજો કહીએ, આંગણાથી આવજો. પછી દરવાજા સુધી મૂકવા જઈએ કે નહીં? એને જઈએ ને. માનો કે બંગલો છે ને દરવાજાવાળો છે, આપણો આટલો રસ્તો છે ઘરથી દરવાજાનો, તો આપણે દરવાજા લગીને મૂકવા ના જઈએ. પણ ત્યાં ફરીથી પાછો આવજો ચાલે ને. નારાયણ મૂકવા આવે છે. અનુવ્રજામિ અહમ, હું પાછળ ચાલું છું. કોની? નિરપેક્ષમ મુનિમ શાંતમ. નિરપેક્ષ કઈ પ્રકારની અપેક્ષા વગરનો છે, નિષ્કપટ, મનમાં કશો જ સોદો રાખીને આવ્યો નથી. હું દર્શન કરું એટલે દર્શન કરવા ગયા એમાં જોડે માગવાનું આવે એવું ક્યાંથી? મને સમજ જ નથી પડતી. દર્શન કરવા જઈએ ત્યારે કંઈ માગવું જરૂરી હોય ખરું? તમને મળવા આવો તો કંઈ તમારી પાસે માગવું હોય તો જાઓ. તો નારાયણના દર્શન કરવા જઈએ કંઈ માગવા માટે જ જવાનું હોય? દર્શન થઈ જાય એમ જ થઈ જાય. કંઈને માગવો જોઈએ તો ત્યાં માગવો, બીજું શું? નિરપેક્ષમ કશ્યપ. પણ નારાયણ નહીં. તમે વિચાર કરો કે આપણી સેવા કોઈ કરે અને પછી આટલી સેવા કરીએ, એક ચોકલેટ આપીએ ખરા આપણે. બીજો માણસ રોજ સેવા કરે, કોઈ જણ કશું ના માગે અને બહુ દિલથી ને પ્રેમથી કંઈ કામ હોય તો કહેજો, હું બાજુમાં જ છું, મારે આટલું તો કર્યું જ છે, હજુ કંઈ તમારે ધ્યાનમાં હોય તો મને કહેજો, હું છું જ. કોણ ગમશે આપણને? સેવા કરીને હાથ ધરશે એ ગમશે કે સેવા કરીને ચૂપચાપ ચાલવા માંડશે એ ગમશે? આપણને નિરપેક્ષ ગમતો હોય તો નારાયણને શું ગમે? નિરપેક્ષમ મુનિ મનનશીલ મુનિમ શાંતમ, વ્યક્તિત્વ સંપૂર્ણ સ્વસ્થ અને પ્રસન્ન છે. નિર્વૈરમ, કોઈની સાથે એને વેર નથી. સમદર્શિનમ, સમદર્શી છે. નારાયણ કહે છે આટલા 5 ગુણો ધરાવે છે ને એને અનુવ્રજામિ અહમ નિત્યમ, હું સતત એની પાછળ ચાલું છું. શેને માટે? પૂયેત અંઘ્રી રેણુભિઃ. મહાત્માઓ કે મંદિરમાં જઈને ભગવાનને બધા પગે લાગે પછી શું કે? ભગવાન હું તો તારો જ છું, મારું કોઈ તારા સિવાય નથી. તો નારાયણ હું કહું છું કે હું તારો જ છું. પણ ભગવાન તો બધાને એવું જ કે હા, આ જાય એટલે કે હું તારો જ છું, આ જાય તો કે તારો જ છું, આ જાય કે તારો જ છું. કેટલાનો હોય ભગવાન? ભગવાન જ્યારે જૂઠું બોલે છે, અંચાઈ કરે છે એવું કહેવાય ને. ભગવાન છેતરે છે, બધાને કહે છે તારો છું.
બધાનો થોડો થાય. પેલો ભક્ત કહે છે કે ત્યારે એ સાચું કહે છે. હું કહું છું થોડી અંજાઈ કરું છું એટલા માટે એના ચરણની રસ મારા પર ઉડે ને હું પવિત્ર થાઉં એને માટે હું એની પાછળ પાછળ ચાલું છું. અનુવ્રજામ્ય હમ નિત્યમ પૂયેત અંઘ્રી રેણુભિઃ. એના ચરણની રસથી પવિત્ર થવા માટે હું એની પાછળ પાછળ ચાલું છું. એટલે આ બધા જે ગુણો છે એ બધા જ જો આપણને આ વસ્તુ અસર કરતી હોય તો ભક્તિ તરીકે, આપણું મન બીજા પ્રકારનું હોય વેદાંતનું તો વેદાંતની દૃષ્ટિએ, પણ આપણે આ ગુણો કેળવવા પડશે. એ તો આવશ્યક થશે જ. આવું જે કરે છે ધન્યાઃ, આ લોકો ધન્ય છે. પછીનો 5મા શ્લોક વાંચીએ. ત્યક્ત્વૈષણત્રયમવેક્ષિત મોક્ષમાર્ગાઃ. ત્રયમવેક્ષિત મોક્ષ ભૈક્ષામૃતેન પરિકલ્પિત દેહયાત્રાઃ. જ્યોતિઃ પરાત્ પરતરં પરમાત્મસંજ્ઞમ. ધન્યાદ્વિજારહસિ હૃદ્યવલોકયન્તિ. એષણાત્રયમ ત્યક્ત્વા, 3 પ્રકારની એષણાઓનો ત્યાગ કરીને બધી જ વસ્તુ ઉપનિષદોમાંથી બેઠી જ આવે છે. પુત્રૈષણાયાશ્ચ, વિત્તૈષણાયાશ્ચ, લોકૈષણાયાશ્ચ યુથયથ ભિક્ષાચર્યમ ચરંતિ. ભિક્ષાચરણ પણ એની પાછળ જ. ત્યક્ત્વા એષણાત્રયમ, પણ અવેક્ષિત મોક્ષ માર્ગાઃ વિવિદિશંતિ. વિવિદિશંતિ બ્રહ્મવેદિતુમ ઇચ્છંતિ, બ્રહ્મને જાણવા ઈચ્છે છે, મોક્ષ માર્ગે ચાલવા ઈચ્છે છે. પહેલાં એષણાત્રયનો ત્યાગ કર્યો છે. પછી શરીર કેમ ચલાવે છે? ભૈક્ષામૃતેન પરિકલ્પિત દેહયાત્રાઃ. આ શરીરની યાત્રા તો એ ભિક્ષારૂપી અમૃત વડે ચલાવે છે. ભિક્ષા સાધુ માટે ભિક્ષા અમૃત છે. જ્યોતિઃ પરાત પરતરમ, પર કરતાં પણ ચડિયાતાથી ચડિયાતું. હા, પરાત પરમ, પરાત પરતરમ, પર કરતાં પણ ચડિયાતા કરતાંય ચડિયાતું એવું જે જ્યોતિ છે એને રહસી હૃદય અવલો દ્વિજાઃ રહસી હૃદય અવલોકયંતિ. દ્વિજો છે એકાંતમાં પોતાના હૃદયમાં આને અનુભવે છે જ્યોતિને. ધન્યાઃ, આ લોકો ધન્ય છે. એષણાત્રયમ જાણીતું છે આપણે તમારે ને મારે માટે. પુત્રૈષણાયાશ્ચ, વિત્તૈષણાયાશ્ચ, લોકૈષણાયાશ્ચ યુથાય. તો મૂળભૂત ઈચ્છાઓ માણસને આવી છે. બિચારો ઈચ્છા લઈને જ જન્મે છે એટલે પોતાના વિશે ઘણો બધો એને લઘુતાનો ખ્યાલ છે. અને કશુંક ઉમેરીશ તો હું સુખી થઈશ ને ધન્ય થઈશ. હવે અંદરનું કેટલું ઉણપ, કેટલી વધારે ડિમાન્ડિંગ છે નહીં? એના પર આધાર બધા એને હોય ખરું, પણ કેટલાકને એમ કે આટલાય ચાલશે, કેટલાકને આટલાય ચાલે, કેટલાક ના મારે તો બધું જ જોઈશે. એટલી અંદરની ઉણપ, કેટલી ડિમાન્ડિંગ છે. ડિમાન્ડિંગ એટલે ભૂખી, માગનારી, પણ માગનાર નહીં. ડિમાન્ડ એટલે માત્ર માગવું નહીં, પણ હક કરીને, જીદ કરીને આ તો જોઈશે જ. દેટ ઇઝ ડિમાન્ડ. જોઈ અપેક્ષા તો રાહ જોઉં છું કે આવે. ડિમાન્ડ એટલે મારે જોઈશે જ. તો આ પ્રકારની જરૂરિયાતો છે માણસની. એને આમ આવી રીતે વહેંચવામાં આવે છે કે એક તો આ ભૌતિક શરીર છે. શરીરના સ્તર ઉપર આપણને અર્થની જરૂર છે. પૈસા હોય તો ઘર હોય, કપડાં, અન્ન, વસ્ત્ર, રહેઠાણ પૈસાથી મળે છે. અને મળી ગયા પછી એકલા એકલા શું કરવાનું ઘરમાં? બરાબર? એટલે બેકલું જોઈએ મનોરંજન માટે.
શરીરની જરૂરિયાત પૂરી થાય પછી મન પોતાની ડિમાન્ડ રજૂ કરે કે ભાઈ મનોરંજન, એટલે ટીવીના બધી જે વસ્તુઓ બને એ બધી મનોરંજન માટેની એની જરૂરિયાત. અને પુત્રી શણામાં મૂકવામાં આવે છે, સ્ત્રીની જરૂરિયાત. અને પછી ઘર બહાર મળી ગયા, સરસ મજાની પત્નીને પતિને બાળકોને બધું સરસ, મનોરંજન પણ સરસ છે. એને છોડીને પેલું માઉન્ટેનિયરિંગ કરવા જાય. એટલે ઘરમાં રહીને હવે આ બધું બાંધ્યું છે તો કે ના, કારણ કે હમણાં તો એક હતું પેલું ગિરનારમાં દત્તાત્રેય ભગવાનની મૂર્તિ તૂટ્યાની કંઈક વાત આવી હતી ને વચ્ચે, હમણાં નજીકમાં. તો કે જે પૂજા, આવું કહેવાય કે નહીં મને ખબર નથી, સમાચાર એવા કે પૂજારીએ પોતાનું નામ વાયરલ કરવા માટે જાતે તોડી હતી. હવે વિચાર કરો, મંદિરના પૂજારીએ એટલે બહુ મોટી એની ફેલાઈ ગયું કે દત્તાત્રેય ભગવાનની મૂર્તિ તૂટી, બહુ બધું મોટા પાયા પર થઈ ગયું. ધીમે ધીમે તપાસ કરતાં મળ્યું કે મંદિરના પૂજારીએ જાતે જ એ મૂર્તિને તોડેલી. કેમ? પોતાનું નામ વાયરલ કરવા. તો યશને બધી વસ્તુઓ કેટલી ભૂખ હોય માણસની. છાપામાં ફોટો આવે ને સ્વામીજી મહારાજ કહે કે ભાઈ 2 માણસના ફોટા છાપામાં આવે, એક વિખ્યાત અને બીજો કુખ્યાત. કુખ્યાત અને અવિખ્યાતિથી તો ના આવતો હોય તો પછી કુખ્યાતિથી પણ ફોટો તો આવવો જ જોઈએ. એ ન કે ન પ્રકારેણ. એટલે આ બધી એષણા અને પુત્રેષણા લોકેષણા કહેવામાં આવી. એટલે લોકમાં એ પ્રસિદ્ધિ મળે ને વટ પડે ને બધો યશ મળે ને આવું બધું. તો સવારે કહ્યું એમ કે અંદરના સંતોષથી જ આ વસ્તુઓ જશે, બાકી બહારની રમતોથી કશું જ નહીં થાય. આ વહેલું મોડું સમજવું જ પડશે ને આપણે કમનસીબે સુખી થવા બહારની જ રમત કરીએ છીએ. આમ જ આંગળી હોય, આમ હોય જ ના કોઈ દાડો. કેમ દુઃખી થયો, કેમ ભૂખ્યો રહ્યો, કેમ આમ. હું અંદર પૂછું કે શેની ભૂખ લાગીશ તને? બોલ, સાચું બોલ, શેની ભૂખ લાગીશ? કે જામતું નથી, મજા નથી આવતી. શું થાય તને? પેટમાં દુખે છે? ના, પેટમાં જ નથી દુખતું. માથામાં કંઈ નહીં, સરસ છે માથું તો તને પગમાં ચાલું હું તો જોઈએ તો આટલું ચાલી આવું. આંખો સરસ દેખાય છે, રાતે દેખાઈશ મને તો તને થાય છે શું? કે જામતું નથી. બસ રોગનું નામ નથી અને મલમ લગાડ્યા જ કરીએ છીએ. રોગની ખબર હોત ને તો યોગ્ય રોગનો યોગ્ય મલમ શોધીને લગાડત, કોઈક દોડા મટત. પણ રોગ કયો છે એ ખબર જ નથી. અરતી જૂનો રોગ છે, અરતી. ઓલ ઇઝ નોટ વેલ વિથ મી. જામતો નથી, જસતું નથી. એને ખબર નથી કે શું જોઈએ છે. જો મને ખબર હોય ને કે આ જીનિયાનું હજારી ગોટા એવું કહે છે, અને શું કહે છે, જીનિયા જ કહે છે, જીનિયા. તો જીનિયાનું મને કે જીનિયા કેવું કહેવાય, પણ જીનિયા. ઓકે, હવે જીનિયાનું ફૂલ મને જોઈતું હોય મારે, અને મારી પાસે આવ્યું તો એ જોઈને ખુશ તો મળી ગયું કે આ જીનિયાનું ફૂલ છે. મને ખબર જ નથી કે શું જોઈએ છે. નાનું છોકરું રડે ને, ઓકે, નાનું છોકરું બહુ રડે, બિચારી માં શું કરે હોય, એને આમ નાચે ને હું જાતનું કરે. પહેલાં તો શરૂ થયું પૂરું જ ના થાય. એટલે પછી એને ચકરડી ફેરવે, આમ ચકરડી કહેવાય ને, ચકરડી ફેરવે. પેલા આમ જુએ થોડીક વાર, પછી ફરવાનું બંધ થાય ને, એનું ફરે ત્યાં લગીને જુએ, ઊભી રહે ને એ ચાલે પાછો બેંકડો. પછી ફરી પાછી એને ભમરડો કરીને ફેરવે. એટલે ભમરડો ફરે એટલે પેલો જીબડો કાઢીને જોયા કરે. બંધ થઈ જાય પેલો ભમરડો, પાછો બેંકડો ચાલુ એનો. કેમ આ કેમ થતું હશે? તમે વિચારો છો કેમ થતું હશે આવું? આની મિકેનિઝમ શી છે? હાજી, પણ ભેંકડો કેમ ચાલુ રહે છે એમ પૂછું છું. હા, એ કારણ ખરું. અત્યારે મારે એ કારણ નથી કહેવું. અરે એને ખબર જ નથી કયું કારણ છે. તો ચાઇલ્ડ ડઝન્ટ નો એને શું જોઈએ છે. બિચારી માને નથી ખબર શું જોઈએ છે. એને પેટમાં દુખતું હોય પેલી ખવડાયા કરે. તમને શું જોઈએ છે ખબર હોય તો તમે એનો ઉપાય કરી શકો.
આખી જિંદગી ઉપાય કરે છે, શેનો ખબર નથી. આખી જિંદગી માણસ ઉપાય કરે છે ને, અહીંથી ત્યાં જાઓ, ત્યાંથી ત્યાં જાઓ, પેલું લાવો, પેલું ખાઓ, પેલું પહેરો, પેલું. શેને માટે? શું તમારે ખરેખર શું કરવું ખબર નથી. શું જોઈએ છે ખબર નથી, શું દુખે છે ખબર નથી, અને મલમ લઈ લઈને ચોપડ્યા કરે છે. કશી અસર થતી નથી. અહીં વાગ્યું છે ને અહીં ચોપડે છે, શું થાય? અહીં નહોતું ત્યાંય થવા માંડ્યું. હવે એવું થાય ને, ખોટી જગ્યાએ લગાડીએ મલમ તો નહોતો ઘા પડ્યો ત્યાંય નવો ઘા પડી જશે. આ સ્થિતિ માણસોની અને નથી લાગતું સાચી વાત છે. વી ડુ નોટ નો કસ્ત્વમ કોહમ કુત આયાતા કામે જનની કોમે તાતઃ. કોણ છું, ક્યાંથી આવે છું, ક્યાં જઈ રહ્યો છું, કો નામ બંધ, કથમ એશ આગત, કથમ પ્રતિષ્ઠાસ્ય, કથમ વિમોક્ષ, કોસાવનાત્મા, પરમઃ કહ આત્મા, તયો વિવેક કથમ. કોઈ ચીજની ખબર નથી. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મા શું છે, બાપ શું છે, કેમ ભેગા છે, કેમ અમે મરતા નથી, કેમ પેલા મરી ગયા, કેમ અમે નથી મરતા, કેમ આ મરે, કેમ આ નથી જીવતો. કોઈ ચીજની ખબર નથી. અને આપણે દવા શોધવા નીકળ્યા. શેની દવા? અરે અરે બોલો. અરે અરે ગમે એટલું હરે હરે કરશો, આ શોધી કાઢવું પડશે કે શું થાય છે. એ ત્રણ આપણને એમ કે 3 એષણા પૂરી કરીશું તો અંદર કંઈક ઠેકાણું પડશે, પણ અંદર શેનું દુઃખે છે જ ખબર નથી. અને ઠેકાણું પાડવા ક્યાં ઠેકાણું પડવાનું છે? કે છોકરી છે, તમારી છોકરી છે કે નહીં? પેલા અધિક મહિનાની કથા મેં કેવી કથા હતી નહીં, કે છોકરી જ નથી જમાઈ નહીં, છોકરો નથી ને વહુ લાવે છે, છોકરો નથી ને વહુ લાવે છે. એવી કથા અધિક મહિનાની કથા મેં એક કથા એવી હતી કે છોકરોને લઈ આવ્યા વહુને, સરસ. પછી તો ભગવાને છોકરો આપી દીધો. પણ ટૂંકમાં આપણે જે કરવા નીકળ્યા છે એની ખબર જ નથી આપણને કે શું જોઈએ છે. જરા તપાસ કરીએ. અસંતોષ નામની વસ્તુ કલ્પિત છે. હું સરસ છું, હું પૂર્ણ છું, હું આનંદ છું, પણ આપણને કોઈએ શીખવ્યું જ નહીં. અને હું રડ્યો એટલે માએ ચોપેલું ચકરડો આપ્યો, ભમરડો આપ્યો. અને આમ તો અત્યારે પણ કંઈ ફેર પડ્યો ખરો? અત્યારે મોટો દાદો થઈ ગયો, દાદા ને દાદી થઈ ગયા. મોઢું ચડે કે ના ચડે? દાદા ને દાદીનું નિયમ ખરો કે ના જ ચડે? દાદા દાદીનું મોઢું ના જ ચડે એવો નિયમ ખરો? દાદીઓ આમ આમ કરે છે. પેલો ભેંકડો તાણ એવો ના તાણીએ આપણે, પણ આપણે હા શું થાય? નાક ચડે. હા, અને આમ પછી બેસીને પેલી બિલાડી ખૂણામાં બેઠી હોય ને, ધેટ ઇઝ સિકિંગ એટેન્શન, કે ધ્યાન ખેંચવા માટે. એ રોગ જ છે. પણ ટૂંકમાં અત્યારે પણ પછી લોકો પૂછે શું થયું, કેમ થયું, તો ચક્કરડી ફેરવું, તમારે બહાર જવું છે, પિક્ચર જોવા જવું છે, દાદા તમને આજે પેટ ને પગ ને માથું કશું દુખતું નથી, અહીં હૃદયમાં કંઈક દુખે છે, કંઈક જામતું નથી, જરા ફરવા જઈએ, જરા ખાવા જઈએ, બસ. જેને ઇમોશનલ ઇમેચ્યોરિટી કહીએ આપણે ત્યાં, કે ગમે તે ઉંમરે ઇમોશનલી મેચ્યોર નથી થતો માણસ. હજુ પણ મને એક ચોકલેટ ને પેલાને કેમ 2 ચોકલેટ, મને આને પેલાને કેમ આ કરશું, બસ. ટૂંકમાં હું શોધવાનો પ્રયત્ન કરું કે શું જોઈએ છે. અને આ સમજાયા પછી એ મંત્ર કહેશે યજ્ઞેન વેદાનુવચનેન યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. ટૂંકમાં વૈદિક જીવન જીવે છે માણસ અને વર્ણાશ્રમ ધર્મનું પાલન કરે છે. એનામાં વિવિધ દિશા બ્રહ્મને જાણવાની ઈચ્છા જન્મશે, અને એને જેવી ઈચ્છા જન્મશે આ વસ્તુઓ ક્ષુલ્લક બનતી જશે, એને છોડતો જશે અને ભૈક્ષાચર્યમ ચરંતઃ ભિક્ષાચરણ શરૂ કરશે. તો અહીંયા અવ્યક્ષિત મોક્ષ માર્ગ. એમને એક દર્શન થયું છે ખરું કે આ બહુ નસીબદાર માણસ છે, જેને બી ખબર પડી કે આના સિવાય ધેર ઇઝ એ ચોઇસ, આની બહાર કશુંક છે. આખી દુનિયાને તો બસ આ જ ખાવું પીવું ને આના સિવાયનું કશું છે જ નહીં.
પણ એક માણસને એક કાં તો કાને પડ્યું, કાં તો આંખે પડ્યું, કાં તો ચોપડે કંઈ કશુંક થયું અને એને માટે એક નવી ક્ષિતિજ ખુલી કે બીજું પણ કંઈક આની ઉપર કંઈક છે, આમાંથી નીકળી શકાય, હંમેશને માટે જન્મ મૃત્યુને છોડાવી શકાય, એમાંથી નીકળી શકાય. બસ જો માણસ માટે શક્યતા હોય આ વસ્તુની તો હું માણસ છું, હું કરીને રહીશ, મારે આ જોઈશે. જો એ જોઈતું હોય તો ઉપરના પગથિયે ચડવું હોય તો નીચેના પગથિયે છોડવું પડે. નીચેના પગથિયા પુત્રૈષણા, પિત્તૈષણા, અને કંઈની પહેલા દાડે ના છોડો તો 70મા વર્ષે છોડીએ. 70મા વર્ષે તો પુત્રૈષણા અને વિત્તૈ ના છૂટે. હા, મા બાપને છૂટે, દાદા દાદીને ના છૂટે. પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા, હવે નારાયણ સિવાય કશું જ નહીં જોઈએ. વ્યુત્થાય એ મોક્ષ ધ્યાનમાં આવશે તો જ થશે. ઉપરની વસ્તુ ધ્યાનમાં નહીં આવે તો નીચેનું કશું છૂટશે નહીં. ભૈક્ષામૃતેના તો ભૂખ લાગવાને નિત્ય વ્યાધિ કહેવામાં આવ્યો છે. ભૂખ લાગે છે કારણ કે રોજ રોજ ખાવાનું રોજ ભૂખ્યા, રોજ ખાવાનું સવાર ખાવાનું સાંજે ભૂખ્યા, સાંજે ખાવાનું હવે આખો દાડો ખા ખા ખા, પણ કોણ જાણે આટલું અમથું પેટ છે પણ ભરાતું જ નથી. ભરાઈને ખાલી, ભરાઈને ખાલી નહીં. અને રોગ કહેવાય કે નહીં? કે ઉપનિષદના વાક્ય ભાષ્યમાં આ જે ભૂખ લાગે છે ને એનો જે ખોરાક છે નિત્ય પરિચર્યા કહેવામાં આવી. ભૂખ લાગે છે નિત્ય વ્યાધિ છે અને ખાઈએ છે નિત્ય પરિચર્યા છે. નિત્ય પરિચર્યા એટલે સીધો સાધો ખોરાક, નિત્ય વ્યાધિ એટલે ભૂખ. બધાને લાગે છે ભૂખ. महाराज शंकराचार्य महाराज केम कि 23.5 घंटे के बादशाह होते हैं महात्मा, आधे घंटे के लिए वो भी झोली लेकर निकलते हरिहर करने के लिए. તો સાધુ પુરુષો મહાપુરુષોને પણ ભિક્ષાચરણ માટે નીકળવાનું હોય છે. એટલે આ એક જરૂરિયાત છે. પણ ભિક્ષામૃતેના પરિકલ્પિત દેહ યાત્રા એ સમજીને જ નીકળ્યા છે કે ભિક્ષામાં જે મળશે એ અમૃત છે. પેલો ગૃહસ્થ હતો ને યજ્ઞ શિષ્ટામૃત, એ યજ્ઞ 5 કર્યા પછી વધે એ અમૃત ખાતો હતો. અને એનો જેણે અભ્યાસ કર્યો છે એ આ ભિક્ષામૃત માટે તૈયાર થશે. જેણે ગૃહસ્થાશ્રમમાં યજ્ઞ શિષ્ટ, યજ્ઞ 5 કર્યા ને વધેલું જે એને ભોગવ્યું એ અમૃત જેણે ચાખ્યું છે એને માટે આ ઘણી અનુકૂળતા થશે. જેણે ભોગો જ ભોગવ્યા છે પોતાને માટે અને કોઈને માટે કશું નથી જ કર્યું તો એને માટે પછી આ બધું મુશ્કેલ થાય. તો અને ભિક્ષા માત્ર ખાવા માટે જ નહીં, પણ એને કંઈ કપડું કે કૌપિન પણ જોઈએ, એકાદ છત્રી જોઈએ. આટલી વસ્તુની છૂટ હોય છે. કૌપિન યુગલમ વાસઃ, 2 કૌપિન જોઈએ અને એક વાસઃ વસ્ત્ર, કંથામ શીત નિવારિણીમ, ઠંડીથી બચવા એકાદ ગોદડી રાખે. કેવી ગોદડી? રથ્યાચરપટ વિરચિત કંત, પુણ્ય વિવર્જિત પંત. શેરીમાં પડેલા ચીથરાઓ લઈને એને ભેગા કરીને એક ગોદડી સીવી લે, એનાથી ચાલે એનું કામકાજ. તો એક ગોદડી રાખી શકે ઠંડી લાગતી હોય એના માટે. અને પાદુકા પણ રાખે, છત્રી રાખે. આ વસ્તુને, આટલી વસ્તુને ભિક્ષા માગવાની છૂટ હોય છે. કાં તો આપવામાં આવતું જ હોય વગર માગે. કે સાધુઓને જે અન્નક્ષેત્ર વગેરે હોય તો 6-12 મહિને છત્રી આપવામાં આવે, એને ધાબળા આપવામાં આવે, શાલ આપવામાં આવે, પાદુકા આપવામાં આવે. આ બધું ભિક્ષામાં આવી જાય. ભિક્ષાચર્યમ ચરંત, ભિક્ષારૂપી અમૃતેણે શરીરની યાત્રા એ ચલાવે છે. જ્યોતિ પરાત પરતરમ પરમાત્મા સંજ્ઞમ, પરમાત્મા નામની પર કરતાં પણ વધારે, પર કરતાં પણ પર, બરાબર? પરમ માયા છે. અને માયા આખા જગત કરનું કારણ છે, પરિણામી કારણ. એટલે માયા જગત કરતાં ચડિયાતી છે, એના કરતાંય ચડિયાતો નારાયણ છે. એટલે પરાત પરતરમ ઉચ્ચમાં ઉચ્ચ, દ્વામીમાં પુરુષો લોક અક્ષરશ્ચાક્ષર એવ છે, ઉત્તમ પુરુષસ્ત્વ અન્ય. તો અક્ષર કરતાં ઉત્તમ પુરુષ અન્ય છે. પરાત પરતરમ આ જે છે કોણ છે? જ્યોતિ છે. ઉપનિષદમાં જ્યોતિર્બ્રાહ્મણ છે. જ્યોતિર્બ્રાહ્મણમાં યાજ્ઞવલ્ક્ય અને જનક રાજા એ પૂછે છે કેમ જ્યોતિર્એમ પુરુષ, આ પુરુષ કયા જ્યોતિવાળો છે? જવાબ આપે છે
આદિત્યનો જ્યોતિ છે. આદિત્યના પ્રકાશમાં એ બેસે છે. આસ્તે પલ્યતે કર્મ કુરુતે વિપલ્યતિ બેસે છે, બહાર જાય છે, કર્મ કરે છે, પાછો આવે છે. અસ્તમિતે આદિત્ય યાજ્ઞવલ્ક્ય. આદિત્ય આથમી જાય ત્યારે કિમ જ્યોતિરેમ પુરુષા, પુરુષ કયા જ્યોતિવાળો છે? ચંદ્રમાં એવ અસ્ય જ્યોતિર્ભવતી, ચંદ્રમાં એનો જ્યોતિ છે. ચંદ્રમસા એવ જ્યોતિષા આસ્તે પલ્યતે, ચંદ્રમાના પ્રકાશમાં બેસે છે, બહાર જાય છે, કર્મ કરે છે, પાછો આવે છે. અસ્તમિતે આદિત્ય, ચંદ્રમસી અસ્તમિતે, સૂર્યચંદ્ર બંને આથમી ગયા છે ત્યારે કોના પ્રકાશમાં વ્યવહાર કરે છે? સૂર્ય અને ચંદ્ર બંનેના ગયા પછી કયો પ્રકાશ રહે છે એને માટે? અગ્નિ એવસ્ય જ્યોતિર્ભવતી, અગ્નિને એવ જ્યોતિષાયામ આસ્તે પલ્યતે, અગ્નિનો પ્રકાશ છે, મશાલ. અગ્નિના પ્રકાશમાં બેસે છે, બહાર જાય છે, કર્મ કરે છે, પાછો આવે છે. અસ્તમિતે આદિત્ય, અસ્તમિત આદિત્ય આથમી ગયો છે, ચંદ્ર આથમી ગયો છે અને અગ્નિ આથમી ગયો છે ત્યારે વાક એવસ્ય જ્યોતિર્ભવતી, વાણી એની જ્યોતિ છે. વાચા એવ જ્યોતિષા, વાણીના પ્રકાશમાં બેસે છે, બહાર જાય છે, કર્મ કરે છે, પાછો આવે છે. શાંતિ અગ્નૌ શાંતાયામ વાચી, અગ્નિ શાંત થઈ ગયો, વાણી શાંત થઈ ગઈ, એવી કોઈ અવસ્થા ખરી? હાજી, સૂઈ ગયા ત્યાર તો કોઈ પ્રકાશમાં પ્રવૃત્તિ નથી. પ્રશ્ન કયો છે? કોના પ્રકાશમાં બેસે છે, બહાર જાય છે, કર્મ કરે છે, પાછો આવે છે. જ્યારે સૂર્ય નથી, ચંદ્ર નથી, અગ્નિ નથી, વાણી નથી, ત્યારે એ અવસ્થા કઈ છે? આવું હોય ખરું કોઈ દાડક? બધું ના હોય. સ્વપ્નાવસ્થા. સુષુપ્તિમાં તો કશું કરતો જ નથી, પણ સ્વપ્નમાં બેસે છે, બહાર જાય છે, કર્મ કરે છે, પાછો આવે છે. કોના પ્રકાશમાં? આત્મા એવ અસ્ય જ્યોતિર્ભવતી, આત્મના એવ જ્યોતિષા અયમ આસ્તે પલ્યતે કર્મ કુરુતે વિપલ્યતે. આત્માના પ્રકાશમાં બેસે છે, બહાર જાય છે, કર્મ કરે છે, પાછો આવે છે. આમ તો જાગ્રતમાં પણ આત્માના પ્રકાશમાં જ કરે છે. જ્યારે જાગે ત્યારે કે આત્મા ઊંઘી જતો હશે? માનો કે સુષુપ્તિ કે સ્વપ્નની અંદર આત્મા છે, એના પ્રકાશમાં બધો વ્યવહાર થાય છે અને સ્વપ્નમાંથી જાગે એટલે એ આત્મા જતો રહે કે એનું શું થાય? એ આત્માનું શું થાય? પ્રકાશ સ્વરૂપ જે આત્મા છે, જેના પ્રકાશમાં બધો વ્યવહાર થયો સ્વપ્નમાં, સ્વપ્નમાંથી જાગે ત્યારે એ આત્માનો કે એના પ્રકાશનું શું થાય? જે એ જ કામ કરે છે. સૂર્ય ચંદ્ર તો આત્માના પ્રકાશથી, આત્માના પ્રકાશ સૂર્યને દેખાય જ નહીં આપણને. આંખો જુએ છે આના પ્રકાશમાં જુએ છે, કાન સાંભળે છે આના પ્રકાશમાં સાંભળે છે. આ તો એવું છે કે જાગ્રતના દાખલાથી સમજાવી શકાતું નથી કે તું જ્યોતિ સ્વરૂપ છે. કારણ કે ના, હું નહીં, સૂર્ય છે, એને ચંદ્ર છે. એટલે એને સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાણી પછીની અવસ્થામાં લઈ ગયા અને પછી કે હવે શું છે? આત્માના જ્યોતિષા. તો એ જ આત્માના પ્રકાશમાં જાગ્રતનો પણ વ્યવહાર થાય છે. જોતો નથી રહેતો આત્માનું શું થાય? એ જ છે, બધો વ્યવહાર એના જ પ્રકાશમાં થાય છે. તો આ પુરુષ છે, જ્યોતિર્મય છે, વિજ્ઞાનમય, પ્રાણેશો હૃદય અંતર્જ્યોતિ પુરુષ. આ જ્યોતિ, જ્યોતિ પરાત પરમ, પરમાત્મા સંજ્ઞ, એનું નામ પરમાત્મા છે. એને જુએ છે ક્યારે? રહસ્ય એકાંતમાં. એટલે આ બધા વ્યવહારમાં અને વ્યવહારના સાધનોમાં, બહારના પ્રકાશોમાં પેલો આત્માનો પ્રકાશ નજરે ચડતો નથી. અને એટલા માટે બધા જ પ્રકાશ શાંત છે. એવી સ્થિતિની સમજ આપવામાં આવી અને બતાવવામાં આવ્યું કે આત્મજ્યોતિથી જ બધા વ્યવહાર થાય છે. એ તારું સ્વરૂપ છે, એ તો જ્યોતિ છે. પણ બહારના બધા વ્યવહારની અને સમુદાયોની હાજરીમાં એની નોંધ લેવાતી નથી. માટે રહસ્ય, રહસ્ય એટલે એકાંતમાં. એકાંતમાં જ્યાં મારે બીજા કોઈ સાધનો નથી, બીજા કોઈ સંદર્ભો નથી મને મૂલવવા માટેના. હું દીકરો છું, માં છું, બાપ છું, એ પણ નથી. માત્ર હું છું અને માત્ર હુંનો પ્રકાશ છે. ત્યારે હૃદય અવલોકયંતી, પોતાના હૃદયમાં એ
આ જ્યોતિનું દર્શન કરે છે. આ કેવા છે? ધન્યઃ આ લોકો. દ્વિજાહ એટલે જેમનામાં આ પ્રકારની દાનથ જન્મે છે, તત્પરતા જન્મે છે. આ લોકો ધન્ય છે અને ખરેખર પ્રયત્ન કરીને પોતાના હૃદયમાં જ્યોતિ સ્વરૂપ, જ્યોતિ એટલે આમ દીવો ઝબક ઝબક થયો નહીં. હા, જ્યોતિ એટલે દીવાનો ઝબકારો નહીં, પરંતુ હું મને જાણતો નથી એ પ્રકારની જે અજ્ઞાનની વૃત્તિ હતી ને, એને ખસેડી નાખી એટલો જ પ્રકાશ છે. હું અહમ અસર્વ, એ અસર્વ ખસી ગયું. સર્વ છું એવું નથી થતું, પણ હું અસર્વ છું એ ખસી ગયું. એટલે અસર્વ હવાનો અસંતોષ જતો રહ્યો. બસ આ સંતોષ જ સર્વપણું છે. એમ હું અજ્ઞાની છું કે હું મર્ત્ય છું, હું દુઃખી છું, આ વસ્તુઓની પોતાની ઓળખ હતી એ ક્યાં જતી રહી ખબર જ નથી. અને મારા વિશે મને વાહ, એટલે મારી જે પ્રસન્નતા છે ને એ જ્યોતિનો પ્રકાશ છે. હા, પ્રકાશ કહેવો હોય તો કયો પ્રકાશ છે? મારી જે પ્રસન્નતા પ્રકાશ, પ્રફુલ્લિતતા, કોઈને જોઈને થાય કે વાહ આ છોકરા સરસ છે, હસતા, જ્યારે જોઈએ ત્યારે હસતા હસતા જ છે. બસ તો એ અંદરનો જે પ્રકાશ છે એ પ્રફુલ્લિતતા, પ્રસન્નતા, સંતોષ, આંખમાંની મીઠાશ, વાણીની મધુરતા, આખા વ્યક્તિત્વની શીતળતા, એમાં એ પેલો જ્યોતિનો પ્રકાશ વ્યક્ત થાય છે. નહીં, આવો પ્રકાશ છે. આમ જપ કરીને અંધારોને દેખાડે એવો બધો નહીં. ટોર્ચ કાઢી નાખો પછી દેખાય આત્માના પ્રકાશમાં કંઈ ના કશું ના દેખાય. પણ આ પ્રકાશ છે, વ્યક્તિત્વ આખું એનું મુખરિત થઈ જાય. નહીં? ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણ. આવતીકાલે સવારે